નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે કેટલાક ગુજરાતીનું અંગ્રેજી કરતા કેટલાક વાક્યો મેં ઉમેર્યા છે. અગાઉ પણ આવા બે એક વિડીયો આપણે અપલોડ કરેલા છે. તો જોઈએ કે ગુજરાતીમાંથી અંગ્રેજી કેવી રીતે બોલાય. આપણે ઘણી વખત આવા બધા વાક્યો બોલતા હોઈએ છીએ, પણ ઘણી વખત થોડી ભૂલો કરતા હોઈએ છીએ. પણ એ ભૂલ ના થાય અને આપણને આવડી જાય એના માટે એક વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો જુઓ કે કેવી રીતે એને બોલી શકાય. દાખલા તરીકે આપણે કોઈને પૂછવું છે કે કેમ છો, તો આપણે જવાબ આપી શકીએ હાઉ આર યુ. શું કહેવાય? હાઉ આર યુ. અંગ્રેજીમાં કહેવું હોય તો આપણે શું કહીશું? હાઉ આર યુ. તો આ એક પહેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય છે કે હું જાણતો નથી. કોઈ વ્યક્તિ અજાણી મળે અને આપણે પૂછે કે ભાઈ તમે મને જાણો છો, તો આપણે એમ કે ભાઈ એ ઇંગ્લિશમાં બોલે કદાચ કે તમે મને જાણો છો, ડુ યુ નો મી. તો આપણે જવાબ આપી છે કે આઈ ડોન્ટ નો. શું કહેવાય? કે હું જાણતો નથી. પણ કોઈનો આભાર વ્યક્ત કરવો હોય તો આપણે શું કહી શકીએ? તમારો ખૂબ ખૂબ આભાર. તો એ ઇંગ્લિશમાં કહેવું હોય કે થેન્ક યુ સો મચ. શું કહી શકાય? થેન્ક યુ સો મચ. પછી આપણે કોઈકનો ફોન આવે અને કંઈક એવું છે કે ભાઈ અત્યારે નહીં, પછી કોલ કરો. તો શું થશે ભાઈ? કે પછી મને કોલ કરો, તો કોલ મી લેટર. શું કહેવાય ભાઈ? કોલ મી લેટર. પછી કોઈ પૂછે કે ભાઈ તમને આ વસ્તુ જાણો છો, તો ના આપણે શું કહીએ કે ના મને કશી ખબર નથી. તો આપણે શું કહીએ? આઈ ડોન્ટ નો. બરાબર? આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ મેટર. એવું પણ આપણે કહી શકીએ. પછી કેવું ચાલે છે, કોઈને પૂછવું હોય કે ભાઈ અત્યારે હાલ કેવું ચાલે છે, તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ ઇઝ ઇટ ગોઈંગ. હાઉ ઇઝ ઇટ ગોઈંગ. પછી કોઈને કોઈ ટેન્શનમાં હોય અને આપણે એને કોઈને કહેવું હોય કે ભાઈ તમે ચિંતા ન કરો, બરાબર, તો આપણે શું કહી શકીએ? ચિંતા ન કરો, તો ડોન્ટ વરી. આગળ જોઈએ કે બધું ઓકે છે, બધું બરાબર છે, કોઈ તકલીફ નથી, તો આપણે શું કહીએ? બધું બરાબર છે, તો એવરીથિંગ ઇઝ ઓકે. શું કહી શકાય? એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ એમ પણ કહી શકાય. એવરીથિંગ ઇઝ ઓકે એમ પણ કહી શકાય. બીજું છે હું દિલગીર છું. કંઈક ખરાબ સમાચાર સાંભળીને આપણે કોઈને કહેવું હોય કે ભાઈ મને બહુ દુઃખ થયું, તો આપણે શું કહી શકાય? કે હું દિલગીર છું, તો આઈ એમ સોરી. હું વ્યસ્ત છું. કોઈ કહે કે ભાઈ આટલું કામ કરી દો ને, તો કેમ કે આપણે વ્યસ્ત હોય તો એમ કહે કે હું વ્યસ્ત છું. તો ઇંગ્લિશમાં કહેવું કે આઈ એમ બિઝી. શું કહી શકાય? આઈ એમ બિઝી. પછી તે વસ્તુ ત્યાં રાખો કે મૂકો એવું કહેવું હોય તો શું કહી શકાય? કીપ ઇટ ધેર. શું કહેવાય? કીપ ઇટ ધેર. પછી કોઈ કંઈ બોલતું ના હોય તો આપણે કહીએ કે ભાઈ કંઈક તો બોલો. તો વિનંતી કરવી હોય કે ભાઈ મહેરબાની કરીને કંઈક કહો, તો શું કહેવાય? પ્લીઝ સે સમથિંગ. શું કહી શકાય? પ્લીઝ સે સમથિંગ. મારે થોડી મદદની જરૂર છે, આવું કોઈને કહેવું હોય કે ભાઈ મારે થોડી મદદની જરૂર છે, બરાબર, તો આપણે શું કહીએ કે આઈ નીડ અ લિટલ હેલ્પ. લિટલ એટલે એટલે થોડુંક, અને લિટલ એટલે નહીવત, જરાય નહીં. માટે મેં અહીંયા કયો શબ્દનો યુઝ કર્યો છે? લિટલ શબ્દનો ઉપયોગ કર્યો છે કે ભાઈ થોડીક તો જરૂર છે. તમે મને પ્રેરણા આપો છો. કોઈ આપણને શું કરતું હોય ભાઈ? ઉત્સાહિત કરતું હોય, આપણી ઉત્સાહમાં વધારો કરતો હોય, તો આપણે એને કહી શકીએ તમે મને પ્રેરણા આપી રહ્યા છો. તો આપણે શું કહેવાય કે તમે મને પ્રેરણા આપો છો, તો યુ ઇન્સ્પાયર મી. શું કહી શકાય? યુ ઇન્સ્પાયર મી. આગળ જોઈએ કે કાળજી રાખો. કોઈ બહુ ઉતાવળ કરતું હોય, ધમાલ કરતું હોય, પડી જાય, ભાગી જાય, એવું થાય નહીં. તો એના માટે આપણે એને શું કહેવાય કે ટેક કેર. શું કરવાનું? ટેક કેર. કોઈ તબિયત સાચવવાની હોય તો પણ આપણે એને કહી શકીએ કે ભાઈ ટેક કેર. તો અહીંયા શું કોઈ કાળજી રાખો તો શું થશે? ટેક કેર. તે ખરેખર સારું હતું. કંઈક કામ એવું થયું હોય અને કોઈ કહે કે ભાઈ બહુ સરસ કામ હતું તમારું, તો એ આપણે કહી શકીએ ઇટ વોઝ રિયલી ગુડ. શું કહી શકાય? ઇટ વોઝ રિયલી ગુડ. તમને મળીને આનંદ થયો. કોઈ વ્યક્તિ, સારી વ્યક્તિ આપણને મળે રસ્તામાં અને આપણને આનંદ થાય, તો આપણે એને કહી શકીએ કે તમને મળીને આનંદ થયો. તો શું થશે એનું? નાઇસ ટુ મીટ યુ. શું થશે? નાઇસ ટુ મીટ યુ. હું સંમત છું. કોઈ બાબતમાં આપણે કોઈના જોડે આપણે સંમત થતા હોય, એની વાતમાં આપણે હકારો કરતા હોય, તો આપણે કહી શકીએ કે આઈ એમ એગ્રીડ. શું કહી શકાય? આઈ એમ એગ્રીડ. ફરી મળીશું તો આપણે શું કહી શકાય? ભાઈ આપણે આપણાથી જુદો થતો હોય અને ફરીથી પાછું કોઈક વાર મળવાનું હોય અને એવું કહેવાનું હોય કે ભાઈ ફરી મળીશું, તો એના આપણે શું કહેવાય? સી અગેન. શું કહેવાય? સી અગેન. તમે બહુ નસીબદાર છો. કંઈકનું કંઈક સારું થયું હોય, કામ સરસ થયું હોય, પરીક્ષામાં પણ સારા ટકા લાવ્યો હોય, તો આપણે એમ કહી શકાય
કે બહુ નસીબદાર છે કે તમે બહુ નસીબદાર છો, તો યુ આર વેરી લકી, યુ આર વેરી લકી. કોઈને એમ કહેવું કે ભાઈ ભગવાન તમારું ભલું કરે, આપણે આવો કોઈના આશીર્વાદ આપતા હોય ત્યારે પણ બોલતા હોઈએ તો શું થશે ભાઈ? ગોડ બ્લેસ યુ. કોઈ કંઈ કહેતું હોય ને આપણને કંઈ ખબર જ ન પડતી હોય, બરાબર, એની વાતમાં કંઈ સાર ન હોય, એ વખતે આપણે કહેવાનું હોય તો શું થાય કે ભાઈ મને કંઈ અંદર પડતી નથી, મને સમજાતું નથી, તો શું કહેવાય કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. શું કહેવાય? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તે ખરેખર સમય માગી લે એવું છે ભાઈ. સૌથી સમય થાય એવું હોય તો ખરેખર સમય માગે છે, તો રિયલી ઇટ નીડ્સ ટાઈમ. અને કોઈને સુધારવા માગું, કોઈને ભણવામાં સુધારો કરવાનો હોય અને થોડોક સમયની જરૂર હોય તો આપણે કહી શકીએ કે રિયલી ઇટ નીડ્સ ટાઈમ. તમારું નામ શું છે કોઈને પૂછવું હોય, આપણે ઓળખતા જ ના હોય તો એનું નામ પૂછવું હોય તો શું કહી શકાય ભાઈ? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? ખરેખર મિત્રો આગળ જોઈએ, ખરેખર ચોક્કસ નથી. આવું કોઈ વખતે કેવું થાય કે કોઈ પૂછે કે ભાઈ આ કેવું લાગે છે તમને, એટલે આપણને કશી ખબર જ ન હોય તો આપણે જાણતા જ ન હોય તો આપણે શું કહેવાય કે ભાઈ મને ખબર નથી. અને શું કહેવાય કે ખરેખર કંઈ ચોક્કસતા એની અંદર શું છે મને કંઈ ખબર નથી તો શું કહેવાય કે ઇટ્સ નોટ શ્યોર. મને બહુ જ સારું લાગે છે. કોઈ પૂછે કે ભાઈ તબિયત કેવી છે, હવે દવાખાનામાંથી ઘરે આવ્યા હોય ને તકલીફ પડી હોય તો આપણે એવું કહી શકાય કે ભાઈ શું કહેશે કે આઈ ફીલ મચ ગુડ. હવે હું સારું અનુભવું છું, એટલે કે મને બહુ જ સારું લાગે છે. પછી એવું વાક્ય છે કે ભાઈ તે તમારી જાતે કરો. આપણે કોઈને કહીએ કે ભાઈ આ વસ્તુ તાર જાતે જ કર ને, બીજા જોડે શીખ્યા વગર, તો આપણે એમ કહેવું કે તારી જાતે જ કર, તો શું કહેવાય? તમે તમારી જાતે કરો, ડુ ઇટ યોર સેલ્ફ. પછી ચાલો બહાર જઈએ, આવું કોઈને કહેવું હોય અને આવું જ્યારે ચાલો બહાર જઈએ એ શું સૂચવે? સૂચન કરે છે. અને જ્યારે સૂચન સૂચવતું હોય ત્યારે આપણે લાસાનો ઉપયોગ કરવાનો, લેટનો ઉપયોગ કરવાનો. અને લેટ પછી હંમેશા કર્મ વિભક્તિ હોય, એટલે કે વી હોય તો અસ આવે, આઈ હોય તો મી આવે, હી હોય તો હિમ આવે, સી હોય તો હર આવે, એવી રીતે. તો એ ચાલો બહાર જઈએ, આપણે બહાર જઈએ એવું કહેવા માગે છે. તો લેટ્સ ગો આઉટ, તો લેટસનું ટૂંકું રૂપ શું થશે? લેટ્સ થશે. તો અહીંયા આપણે શું લખ્યું? ચાલો બહાર જઈએ, તો લેટ્સ ગો આઉટ. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.